નમસ્કાર. આજે આઈટીઆઈમાં ચાલતા લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું પીસી પરમાર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડાથી આવું છું. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડામાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત આઉટસાઇડ માઇક્રોમીટર લેસન વિશે આપને હું તાલીમસહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આજે આપણે આપણા લેસનની શરૂઆત કરીએ એ પહેલાં આપણે આપણા વર્કશોપ અને ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા નાના મોટા જોબ અથવા તો મશીનના નાના મોટા પાર્ટ્સ બનાવતા હોઈએ છીએ અને આ નાના મોટા પાર્ટ્સ એકબીજા સાથે એસેમ્બલ કરીને યંત્ર અથવા તો મશીનનું નિર્માણ થતું હોય છે. પરંતુ આ મશીનનું નિર્માણ ત્યારે જ શક્ય બને છે અથવા તો ક્ષતિરહિત બને છે કે જેની અંદર એસેમ્બલ કરેલા પાર્ટ એકબીજા સાથે મેચિંગ અથવા તો જોઈન્ટ થઈ શકે. તો જોઈન્ટ ક્યારે થશે કે જ્યારે તેમનું એક્યુરેટ માપ સાથે આપણે કોઈપણ પાર્ટ્સનું નિર્માણ કર્યું હશે અથવા તો બનાવેલ હશે ત્યારે. તો તેના માટે આપણે ખાસ કરીને માપ લેવા માટે અલગ અલગ પ્રકારના પ્રિસિઝન મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની મદદથી આપણે ખૂબ જ ચોકસાઈપૂર્વક ક્ષતિરહિત માપી શકીએ છીએ. એની અંદર ઘણા બધા સાધનોનો ઉપયોગ થાય છે, જેવા કે આઉટસાઇડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર, વર્નિયર કેલિપર, વર્નિયર હાઇટ ગેજ, વર્નિયર ડેપ્થ ગેજ, સાઇન બાર, બીવેલ પ્રોટેક્ટર, કમ્બિનેશન સેટ વગેરે વગેરે સાધનો વપરાય છે અને આ બધા સાધનોનો ઉપયોગ અલગ અલગ માપ માપવા માટે ઉપયોગમાં થતા હોઈએ છે. તો આજે એ જ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના અંદર આપણે એક ટોપિક કે જે આઉટસાઇડ માઇક્રોમીટર છે તેના માટે આપણે તાલીમસહ વિસ્તૃત ચર્ચા કરીશું. મિત્રો, આઉટસાઇડ માઇક્રોમીટર એટલે શું કે જે ખાસ કરીને આપણી સ્ટીલ રૂલ અથવા તો કેલિપર જેવા સાધનોની મદદથી જે માપ માપી શકાતા ના હોય અથવા તો નાના અને સૂક્ષ્મ મેજરમેન્ટ માટે જે કંઈ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેને આઉટસાઇડ માઇક્રોમીટર કહેવામાં આવે છે. એટલે જ અહીંયા લખ્યું છે માઇક્રોમીટર એ એક ચોકસાઈ માપવાનું સાધન છે અને તેનો ઉપયોગ જોબ માપવા માટે થાય છે. સામાન્ય રીતે 0.01 મિલીમીટરની ચોકસાઈમાં બાહ્ય માપ લેવા માટે વપરાતા માઇક્રોમીટરને આઉટસાઇડ માઇક્રોમીટર કહેવામાં આવે છે. અહીંયા આપણને લખ્યું છે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે કે બહારનું કોઈ પણ જોબનું માપ લેવું હોય કે જેની લંબાઈ છે, વ્યાસ છે વગેરે જેવા માપ આપણે આ સાધનની મદદથી લઈ શકીએ છીએ. અને ખાસ કરીને 0.01 મિલીમીટરની ચોકસાઈપૂર્વક આપણે કોઈ પણ જોબનું માપ લઈ શકીએ. એટલે એનો મતલબ એમ થયો કે 1/100 ભાગ જેટલું કોઈ પણ માપન આપણે કોઈ પણ પાર્ટ્સનું લેવું હોય તો આ માઇક્રોમીટરની મદદથી આપણે લઈ શકીએ છીએ. એટલે જ આને મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણી પાસે ફિઝિકલ આઉટસાઇડ માઇક્રોમીટર સાધન પડેલું છે કે જેની મદદથી આપણે ખૂબ જ એક્યુરેટ માપ માપી શકાય છે. આ આઉટસાઇડ માઇક્રોમીટરમાં અલગ અલગ ભાગ ઓળખવા જઈએ તો મુખ્યત્વે અલગ અલગ પ્રકારના આ પ્રમાણે ભાગ છે. એમાં સૌથી પહેલાં જોઈએ તો આ મેઇન જેને ફ્રેમ કહેવામાં આવે છે કે જે યુ શેપ આકારની હોય છે. પછી બીજા નંબરનું આને એન્વિલ કહેવામાં આવે છે. આ છે સ્પિન્ડલ છે, આ સ્પિન્ડલ લોક છે, આ સ્લીવ અથવા તો જેને બેરલ કહેવામાં આવે છે અને આ થિમ્બલ છે, તેમજ આ લાસ્ટમાં કે જેને રેચેટ સ્ટોપ કહેવામાં આવે છે. એન્વિલ અને સ્પિન્ડલ બંને વચ્ચે આ જે છે એને મેજરિંગ ફેસ કહેવામાં આવે છે કે જ્યાં આપણે જે પાર્ટ્સ અથવા તો કોઈ પણ જોબનું માપ લેવાનું હોય તેને આ બે ફેસની વચ્ચે હોલ્ડ કરવામાં આવે છે અને પછી તેનું એક્યુરસી માપ લેવામાં આવે છે. અહીંયા આપણી પાસે બે પ્રકારની સ્કેલ છે. એક મેન સ્કેલ છે અને બીજી સર્ક્યુલર સ્કેલ છે. મેન સ્કેલ ઉપર પણ મેન સ્કેલના કાપા આપ્યા છે તેમજ નીચે સબ ડિવિઝનના કાપા આપ્યા છે અને એન્કોર સર્ક્યુલર સ્કેલ આપેલી છે કે જેનો ઉપયોગ કરીને આપણે આપણા જોબનું અથવા તો મશીનના પાર્ટ્સનું માપન લઈ શકાય છે. તો આઉટસાઇડ માઇક્રોમીટરના ભાગોની વિસ્તૃત ચર્ચા કરીએ. પહેલું છે ફ્રેમ. આઉટસાઇડ માઇક્રોમીટરમાં જે યુ શેપ આકારની જે હતી તેને શું કહેવામાં આવે છે? ફ્રેમ કહેવામાં આવે છે. તે જે ખાસ કરીને ડ્રોપ ફોર્ડ સ્ટીલ અથવા તો મેલિયેબલ કાસ્ટ આયર્નની બનેલી હોય છે. એટલે આઉટસાઇડના તમામ અથવા તો અન્ય જે કંઈ ભાગ છે એ બધા ફ્રેમ સાથે જોડાયેલા હોય છે અને ફ્રેમ છે એ ખાસ તમને યુ શેપના આકારની તમને જોવા મળશે. ત્યારબાદ બીજું જે છે બેરલ એન્ડ સ્લીવ. બેરલ અથવા તો સ્લીવ ફ્રેમ પર ફિક્સ હોય છે કે તેની ઇનર અને આઉટર કોઈ પણ પ્રકારની મોશન
થતી નથી. તે એક પ્રકારનું ફિક્સ એલિમેન્ટ છે. ડેટમ, લાઇન અને ગ્રેજ્યુએશન આના પર ચિહ્નિત કરેલા હોય છે, એટલે કે મેઇન સ્કેલ અને સબ ડિવિઝનના કાપા આની ઉપર ચિહ્નિત કરેલા હોય છે. પછી આવે છે થિમ્બલ. થિમ્બલ એટલે કે અંગૂઠાની વિકસિત સપાટી પર ગ્રેજ્યુએશન ચિહ્નિત થયેલ હોય છે અને સ્પિન્ડલ આ સાથે જોડાયેલ હોય છે. થિમ્બલ એટલે કે સર્ક્યુલર આકારનો ભાગ હોય છે કે જેને ક્લોકવાઇઝ ડાયરેક્શન અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર તેને પરિભ્રમણ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે સ્પિન્ડલ. તો સ્પિન્ડલનો એક છેડો માપની બાજુ છે એટલે અને બીજો છેડો થ્રેડેડ છે અને નટમાંથી પસાર થાય છે. થ્રેડેડ મિકેનિઝમ સ્પિન્ડલની આગળ અને પાછળ હિલચાલને મંજૂરી આપે છે. સ્પિન્ડલમાં આપણે જોયું એ પ્રમાણે માઇક્રોમીટરમાં એક બાજુ એન્વિલની સ્પેસ હોય છે, બીજી બાજુ સ્પિન્ડલની સ્પેસ હોય છે અને બંને વચ્ચે આપણે કોઈપણ પાર્ટ્સ અથવા તો જોબને મૂકીને એનું માપન કરવાનું હોય છે. ત્યારે જે સાઇઝનો જોબ હોય તે સાઇઝના પ્રમાણે સ્પિન્ડલને જ્યારે આપણે થિમ્બલનું વર્તુળીય પરિભ્રમણ કરશું ત્યારે સ્પિન્ડલ છે એ રેખીય આગળ અથવા તો પાછળની સાઈડ ખસે છે, મૂવમેન્ટ કરે છે. ત્યારબાદ આવે છે એન્વિલ અથવા તો જેને એરન કહેવામાં આવે છે. એરન એ માપવાના ફેસીસમાંથી એક છે જે માઇક્રોમીટર ફ્રેમ પર ફિટ કરવામાં આવે છે અને અલોય સ્ટીલનું બનેલું હોય છે અને સંપૂર્ણ સપાટી પર સમાપ્ત થાય છે. ત્યારબાદ આવે છે સ્પિન્ડલ લોક નટ. સ્પિન્ડલ લોક નટનો ઉપયોગ સ્પિન્ડલને ઈચ્છિત સ્થાને લોક કરવા માટે થાય છે. એટલે કોઈ પણ પ્રકારનું આપણે માપ જોબ ઉપર લીધેલું હોય તો એ માપ આડું અવરું ના થઈ જાય અને સ્થાયી રાખવાનું હોય ત્યારે સ્પિન્ડલ લોક નટ હોય છે તેને લોક કરીને જે માપ સ્થાયી છે તેને આપણે ફિક્સ કરી શકાય છે. ત્યારબાદ આવે છે રેચેટ સ્ટોપ. રેચેટ સ્ટોપની માપણીની સપાટીઓ વચ્ચે એક સમાન દબાણ સુનિશ્ચિત કરે છે. એટલે કે જ્યારે થિમ્બલની પાછળનો જે કંઈ લાસ્ટ પાર્ટ હોય છે જેને શું કહેવામાં આવે છે રેચેટ સ્ટોપ, કે જે એક્યુરેટ માપ સાથે જે કંઈ આપણે પરિભ્રમણ થિમ્બલનું કરીએ છીએ તે વધારે દબાણ સાથે અથવા તો ઓછા દબાણ સાથે ના થાય અને માપની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ ના આવે એના માટે ખાસ કરીને રેચેટ સ્ટોપ આપેલું હોય છે કે જેને એક સમાન દબાણ સાથે જોબને ફિક્સ કરે છે અને આપણને ખૂબ જ એક્યુરેટ માપ આપે છે. ત્યારબાદ માઇક્રોમીટરનો કાર્ય સિદ્ધાંત. માઇક્રોમીટરનો કાર્ય સિદ્ધાંત કયા કાર્ય સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો માઇક્રોમીટર સ્ક્રૂ અને નટના કાર્ય સિદ્ધાંત ઉપર કામ કરે છે. જેમ સ્ક્રૂ અને નટ હોય તેની એસેમ્બલી આપણે જોઈએ છે, બરાબર. નટની અંદર જ્યારે સ્ક્રૂ ફિટ કરીએ ત્યારે સ્ક્રૂ છે અને નટ આગળ પાછળ, સ્ક્રૂ આગળ પાછળ જાય છે, તેવી જ રીતના ખાસ બરાબર આઉટસાઇડ માઇક્રોમીટર છે એ પણ સ્ક્રૂ અને નટના કાર્ય સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે કે જેની અંદર ખાસ કરીને જે સ્પિન્ડલ હોય, આપણે વાત કરીએ એ પ્રમાણે સ્પિન્ડલ છે એક આગળની સપાટી કે જેને મેજરિંગ ફેસ સાથે જોડાયેલી હોય છે અને પાછળની જે કંઈ સપાટી હશે જે થ્રેડેડ પાર્ટ છે નટની અંદર ફિટ થયેલી હશે કે જેના દ્વારા સ્પિન્ડલ છે એ રેખીય સ્થિતિની અંદર આગળ પાછળ મૂવમેન્ટ કરે છે. એટલે એક પરિભ્રમણ દરમિયાન સ્પિન્ડલની રેખાંશીય મૂવમેન્ટ સ્ક્રૂની પીચ જેટલી હોય છે કે જ્યારે થિમ્બલ દ્વારા જ્યારે તેનું રોટેશન કરીએ છીએ ત્યારે સ્પિન્ડલ છે તે આગળની સાઈડ મૂવમેન્ટ કરે છે. ક્લોકવાઇઝમાં ફેરવીએ તો સ્પિન્ડલ છે એ આગળની સાઈડ મૂવમેન્ટ કરશે, તેમજ થિમ્બલને આપણે એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટની અંદર પરિભ્રમણ કર્યાએ તો સ્પિન્ડલ છે એ પાછળની દિશામાં મૂવમેન્ટ કરે છે. સ્પિન્ડલની પીચના અંતર સુધી સ્પિન્ડલની મૂવમેન્ટ અથવા તેના અપૂર્ણાંકોને બેરલ અને થિમ્બલ પર ચોક્કસ રીતે માપી શકાય છે. ગ્રેજ્યુએશન આપણને અહીંયા માઇક્રોમીટરની એક ઇમેજ આપી છે કે જેની અંદર ખાસ કરીને તમને એક આઉટસાઇડ માઇક્રોમીટર આપ્યું છે કે જેની રેન્જ 0 થી 25 mm સુધીની છે. એટલે કે 25 mm સુધીનું આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે મેક્સિમમ માપ લઈ શકાય છે. તો તેની અંદર તમને ખાસ કરીને જે સ્લીવ અને થિમ્બલનું એક ક્રોસ સેક્શન ભાગમાં લાર્જ ઇમેજ તરીકે તમને આપેલી છે કે જેની અંદર તમને અલગ અલગ પ્રકારના માપન ચિહ્નિત થયેલા દેખાશે. તો જે સ્લીવ છે કે જેને બેરલ કહેવામાં આવે છે, ઉપરની સાઈડ છે કે જેને મેઇન સ્કેલ કહેવામાં આવે છે અને જે નીચેની સાઈડ છે ડેટમની નીચેની સાઈડ છે કે જેને સબ ડિવિઝન કહેવામાં આવે છે. ત્યારબાદ થિમ્બલ છે તો તેની ઉપર
સર્ક્યુલર ભાગની અંદર આપણને 0 થી 50 સુધીના એક એમએમના કાપા આપેલા છે. વાત કરીએ એ પ્રમાણે આઉટસાઇડ માઇક્રોમીટર છે એ સ્ક્રૂ અને નટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે આપણે થિમ્બલને જે રીતના વર્તુળીય પરિભ્રમણ કરાવીશું ત્યારે સ્પિન્ડલ છે એ ખાસ કરીને આગળ અને પાછળ મૂવમેન્ટ કરે છે. તો મેટ્રિક માઇક્રોમીટરમાં સ્પિન્ડલ થ્રેડની પીચ 0.5 મિલીમીટરની છે. એટલે એનો મતલબ એ થયો કે જ્યારે થિમ્બલને આપણે એક રિવોલ્યુશન પૂરું કરીશું એટલે કે એક પરિભ્રમણ પૂરું કરીશું ત્યારે સ્પિન્ડલ છે એ 0.5 mm જેટલું આગળની સાઈડ ખસે છે. આમ થિમ્બલના એક પરિભ્રમણમાં સ્પિન્ડલ છે એ 0.5 mm આગળ વધે છે. બેરલ પર 25 mm લાંબી ડેટમ લાઇન ચિહ્નિત થયેલી છે અને આ રેખા આગળ મિલીમીટર અને અડધા મિલીમીટરના ગ્રેજ્યુએશન થઈ શકે છે. આપણે વાત કરીએ એ પ્રમાણે કે બેરલ ઉપર 2 પ્રકારના માપ ચિહ્નિત થયેલા છે. ત્યારબાદ ડેટમ લાઇનની નીચે કે જે ખાસ કરીને 0.5 mm ના સબ ડિવિઝનના કાપા અંકિત કરેલા છે. તો આ બંનેનો ઉપયોગ કરીને આપણે આપણા કોઈપણ જોબનું અથવા તો પાર્ટનું એક્યુરેટ ચોકસાઈપૂર્વક માપ લઈ શકાય છે. એટલે કે 1 મિલીમીટર અને 0.5 મિલીમીટર ગ્રેજ્યુએશનને આ રીતે ક્રમાનિક કરવામાં આવે છે. ઉપર મેન સ્કેલ જે સ્લીવ અથવા તો બેરલ ઉપર જે માપ ચિહ્નિત કરેલા છે એ આ રીતના હોય છે. 0 પછી 1 mm ના કાપા હોય છે. ત્યારબાદ 5 અંકિત કરેલા હોય છે. 10 mm આવે છે. 15, 20 અને 25 mm આપણી જે માઇક્રોમીટરની અહીંયા બતાવેલી જે રેન્જ હતી 0 થી 25 mm સુધીની હતી. એટલે મેઇન સ્કેલ ઉપર આપણને 0, 5, 10, 15, 20 અને 25 mm સુધીના નંબર અથવા તો તેના માપના ભાગો અંકિત કરેલા હોય છે. થિમ્બલની બેવલ ધારનો પરિઘ 50 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. એટલે કે આપણે વાત કરીએ એ પ્રમાણે જે થિમ્બલ છે સર્ક્યુલર ભાગ કે જેની ઉપર 0 થી માંડીને 50 ભાગોમાં તેને 1 mm ના ભાગોમાં વિભાજિત કરેલો છે કે જેને શું કહેવામાં આવે છે સર્ક્યુલર સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પણ 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 જેવી રીતના ભાગોમાં ચિહ્નિત થયેલા હોય છે. ઘડિયાળના કાંટાની દિશામાં 45 થી 50ના એક પરિભ્રમણ દરમિયાન એટલે કે જ્યારે થિમ્બલ છે એ પોતાનું એક પરિભ્રમણ પૂર્ણ કરે, એક રિવોલ્યુશન પૂર્ણ કરે, કમ્પ્લીટ કરે ત્યારે જે કંઈ સ્પિન્ડલ છે તે 0.5 mm જેટલું અંતર છે એ ખસે છે. તો થિમ્બલના એક વિભાગની મૂવમેન્ટ કેટલી થઈ? તો થિમ્બલના એક વિભાગની મૂવમેન્ટ બરાબર પીચ કેટલી છે? જ્યારે એક પરિભ્રમણ આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારે સ્પિન્ડલ છે એ કેટલું ખસે છે? 0.5. થિમ્બલ છે તેના સર્ક્યુલર ભાગ ઉપર આપણે વાત કરીએ એ પ્રમાણે 1 થી માંડીને 50 ભાગોમાં અલગ અલગ રીતના વિભાજિત કરેલું હોય છે 1 mm નું. એટલે ટોટલ સર્ક્યુલર સ્કેલ ઉપર 50 ભાગો હોય છે. એટલે 1/50. આનું સાદુરૂપ આપીએ તો મને અહીંયા 0.01 મિલીમીટર જેટલું ચોકસાઈપૂર્વક આપણે આઉટસાઇડ માઇક્રોમીટરની મદદથી માપ લઈ શકાય છે. તો આ 0.01 છે તેને શું કહેવામાં આવે છે? લઘુત્તમ માપ શક્તિ એટલે કે લિસ્ટ કાઉન્ટ કહેવામાં આવે છે. ચોકસાઈ અથવા ઓછામાં ઓછું ગણતરીના 0.01 મિલીમીટર મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની મદદથી કોઈપણ ભાગ, કોઈપણ જોબ અથવા તો મશીનના પાર્ટનું આપણે ચોકસાઈપૂર્વક માપન કરી શકાય છે. ત્યારબાદ લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિની ગણતરી કેવી રીતના કરવી? તો આગલી સ્લાઇડમાં આપણે જો ગયા એ પ્રમાણે જ છે. સૌથી પહેલાં તો પીચ કોને કહેવામાં આવે છે? કે જ્યારે થિમ્બલનું એક રિવોલ્યુશન પૂરું કરે એટલે કે જ્યારે થિમ્બલ છે એક પરિભ્રમણ ચોકસાઈપૂર્વક પૂર્ણ કરે ત્યારે સ્પિન્ડલ છે એ 0.5 mm અક્ષીય દિશામાં એટલે કે સીધી દિશામાં શું થાય છે? આગળ વધે છે. તેને શું કહેવામાં આવે છે? પીચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પીચ કહેવામાં આવે છે. એટલે લિસ્ટ કાઉન્ટ LC યાની કે લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ બરાબર પીચ ભાગ્યા નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. પીચ અહીંયા કેટલી મળે છે આપણને? તો કે 0.5 ભાગ્યા
જે કંઈ થિમ્બલ છે કે જેને સર્ક્યુલર સ્કેલ કહેવામાં આવે છે તેની અંદર કેટલા વિભાગોમાં વિભાજિત કરેલું હોય છે તો કે 50 mm, તો કે 0.5 ભાગ્યા 50 કે જેના દ્વારા આપણને લીસ્ટ કાઉન્ટ 0.01 મિલીમીટર જેટલું મળે છે. એટલે કે આઉટસાઇડ માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ 0.01 મિલીમીટર છે. માઇક્રોમીટરમાં પણ ઘણી પ્રકારની ત્રુટિ આવતી હોય છે અથવા તો એરર આવતી હોય છે. તો એ એરરને ધ્યાનમાં રાખીને આપણે માઇક્રોમીટર સાધનનો ઉપયોગ કરવાનો હોય છે. હવે જો તેની અંદર એરર આવશે, ત્રુટિ આવશે, તો આપણને જે કંઈ ફાઇનલ માપ મળેલું હશે એની અંદર પણ શું આવવાની છે, ત્રુટિ આવવાના ચાન્સીસ છે. તો આઉટસાઇડ માઇક્રોમીટરની અંદર એરર કયા પ્રકારની હોઈ શકે છે? તો આ 3 પ્રકારની એરર છે: ઝીરો એરર, પોઝિટિવ એરર અને નેગેટિવ એરર. જો ઝીરો એરર એટલે કે ડેટમ લાઇન, સ્લીવ ઉપરની જે કંઈ ડેટમ લાઇન છે અને સર્ક્યુલર ઉપરનો ઝીરો કાપો છે એ એક જ લાઇનમાં હોઈએ. ક્યાં હોઈએ? એક જ લાઇનમાં હોય તો એ જે કંઈ હશે એ ઝીરો એરર કહેવામાં આવે છે. એટલે કે માઇક્રોમીટરની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ અથવા તો એરર છે નહીં. એટલે આની મદદથી આપણે કોઈ પણ પાર્ટ્સ અથવા તો જોબનું એક્યુરેટ, કોઈ પણ એરર વિના આપણે એનું ચોકસાઈપૂર્વક માપ સાચું લઈ શકાય છે. ત્યારબાદ ઘણીવાર માઇક્રોમીટરના વપરાશના કારણે, અલગ અલગ જગ્યાએ મૂકવાના કારણે, તેની ફેસીસ ઘસાવાના કારણે ઘણીવાર માઇક્રોમીટરની અંદર 2 પ્રકારની એરર જોવા મળતી હોય છે. ખાસ કરીને એક તો છે પોઝિટિવ ઝીરો એરર અને નેગેટિવ ઝીરો એરર. તો પોઝિટિવ ઝીરો એરર એટલે શું કે જેની ડેટમ લાઇન જે સર્ક્યુલર સ્કેલના ઝીરો કાપાથી ઉપરની સાઈડ હોય. ક્યાં હોય? ઉપરની સાઈડ હોય, એટલે કે વધારે હોય. એને શું કહેવામાં આવે છે? પોઝિટિવ ઝીરો એરર કહેવામાં આવે છે. એટલે એનો મતલબ એમ કે જ્યારે આ બંને કાપા એક જ લાઇન ઉપર ના હોય પરંતુ ડેટમ લાઇન છે એ સર્ક્યુલરના ઝીરો કાપાની ઉપરની સાઈડ હોય તો મારે શું કરવાનું છે? જેટલા કાપા હોય એટલા કાપા મેઇન રીડિંગમાંથી શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. ત્યારબાદ આવે છે નેગેટિવ ઝીરો એરર. નેગેટિવ ઝીરો એરર એટલે કે ડેટમ લાઇન એ સર્ક્યુલરના ઝીરો કાપાની નીચેની સાઈડ હોય. ક્યાં હોય છે? નીચેની સાઈડ. તો જેને શું કહેવામાં આવે છે? નેગેટિવ ઝીરો એરર કહેવામાં આવે છે. જે રીતના સાચા માપ માટે આપણે પોઝિટિવ ઝીરો એરરની અંદર બંને વચ્ચે જેટલા કાપા હોય એટલા બાદ કર્યા, એવી જ રીતના નેગેટિવ ઝીરો એરરની અંદર આપણે શું કરવાનું છે કે જેટલા કાપા નીચેની સાઈડ હોય એટલા કાપા નેગેટિવની અંદર શું કરવાના છે? ઉમેરવાના છે, કે જેથી કરીને આપણને તેનું સાચું રીડિંગ મળે. તો આ પ્રકારની 3 પ્રકારની એરર હોય છે આઉટસાઇડ માઇક્રોમીટરની અંદર, કે જેને ત્રુટિ કહેવામાં આવે છે. ખાસ કરીને ઝીરો એરર, પોઝિટિવ ઝીરો એરર અને નેગેટિવ ઝીરો એરર. અહીંયા આપણને જોવા મળે છે અલગ અલગ સાઇઝ રેન્જના આઉટસાઇડ માઇક્રોમીટર છે. અત્યાર સુધી આપણે જે કંઈ વાત કરી આઉટસાઇડ માઇક્રોમીટરની, એટલે અમુક લિમિટ હોય કે કેટલા માપ સુધી છે એ આપણે કોઈ પણ પાર્ટ અથવા તો જોબનું માપન લઈ શકીએ. તો અત્યાર સુધી આપણે 0 થી 25 mm માપ સાથેના જે કંઈ આઉટસાઇડ માઇક્રોમીટર છે તેની ચર્ચા કરી હતી. પરંતુ 25 કરતાં પણ વધારે સાઇઝના કોઈ જોબ અથવા તો પાર્ટ્સ બનેલા હોય અને તેનું મારે માપન કરવું હોય તો એના માટે અલગ અલગ સાઇઝના આઉટસાઇડ માઇક્રોમીટર આવતા હોય છે. હવે મિત્રો અહીંયા ખાસ થોડીક તમને માઇક્રોમીટરના રીડિંગના પ્રેક્ટિસ માટેની અમુક ઇમેજ આપી છે કે જેની ઉપરથી આપણે માઇક્રોમીટરનું રીડિંગ લેવાનું છે. અહીંયા આપણે કોઈ એક જોબ હોલ્ડ કરેલો છે અને એ જોબનું અહીંયા આપણને માપન મળ્યું છે, તો એને અનુરૂપ અહીંયા આપણે માપ લઈશું. હવે ખાસ કરીને દેખો, આ રીતના આપણને આપ્યું છે. હવે આનું મારે રીડિંગ લેવું હોય તો કેવી રીતના રીડિંગ લેવાનું? તો આની પહેલાં આપણે બની ગયા એ રીતના કે સૌથી પહેલાં મેન સ્કેલ રીડિંગ જોવાનું, ત્યારબાદ તેની અંદર સબ ડિવિઝનનો કાપવા સાથે મેચ થતું હોય તો એ સબ ડિવિઝનનો કાપો એની અંદર એડ કરવાનો, ના થતો હોય તો નહીં કરવાનો. પ્લસ એની અંદર શું કરવાનું છે? સર્ક્યુલર જે કંઈ સ્કેલ છે એની ડેટમ લાઇન અને એનો કાપો મેચ થતું હોય એ રીડિંગ લેવાનું અને એની અંદર લિસ્ટ કાઉન્ટ ગુણાકાર કરીને શું કરવાની હોય છે? એડ કરવાની હોય. તો અહીંયા આપણે રીડિંગ જોઈએ કેવી રીતના રીડિંગ મળે છે. સ્લીવ ઉપર મેન સ્કેલનું રીડિંગ આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં મેન ડિવિઝન 15 છે, 15, 12, 16
અને આ કેટલામો કાપો છે? 17મો કાપો છે. કેટલામો કાપો છે? 17. તો મેઇન સ્કેલ ડિવિઝનનું માપ આપણને શું મળ્યું છે? 17. ત્યારબાદ નીચે જોવાનું છે કે સબ ડિવિઝનનો કાપો આની સાથે જો મેચ થતો હોય તો આપણે તેને 17ની અંદર ઉમેરવાનો છે, અને કોઈ પણ કાપો મેચ થતો ના હોય તો કોઈ પણ સબ ડિવિઝનનો કાપો એની અંદર આપણે ઉમેરવાનો નથી. અને સબ ડિવિઝનની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે કે 0.5 mm જેટલો સબ ડિવિઝન બે કાપાની વચ્ચેનું અંતર હોય છે. તો અહીંયા કોઈ પણ કાપો નથી એટલે અહીંયા 0 લીધેલું છે, એટલે કે એનું સબ ડિવિઝનનું માપ આપણને કેટલું મળે છે? 0 મળે છે. ત્યારબાદ સર્ક્યુલર સ્કેલની વાત કરીએ તો ડેટમ લાઇન અને સર્ક્યુલર સ્કેલનો આ બંને વચ્ચેનો કાપો જે એક લાઇન્સમાં આવતો હોય એવી રીતના, તો કે 20, 21, 22 અને 23. એટલે સર્ક્યુલર સ્કેલ થિમ્બલનું ડિવિઝન રીડિંગ કેટલું મળે છે આપણને? 23. હવે જે કંઈ સર્ક્યુલર સ્કેલમાં આપણને રીડિંગ મળે છે, થિમ્બલનું જે કંઈ રીડિંગ મળે છે એની અંદર આપણે શું કરવાનું છે તો કે 0.01 લઘુત્તમ માપ શક્તિ ગુણવાની છે. તો 23 ગુણ્યા 0.01 કરીએ એટલે આપણને તેનું માપ મળે છે. હવે આનું બધાનું શું કરવાનું છે? બધા રીડિંગને એડ કરવાના છે. એડ કરીશું એટલે તેનું ફાઇનલ રીડિંગ ટોટલ આપણને સાચું રીડિંગ 17.23 mm થશે. એટલે અહીંયા જે કંઈ જોબ લગાવેલો હશે એ જોબનું માપ જે કંઈ હશે એ કેટલું થશે? 17.23 મિલીમીટર થશે. અહીંયા એક તમને બીજી ઇમેજ આપી છે, અહીંયા બી એક જોબ લગાવેલો છે. હવે આનું રીડિંગ લેવાનું છે તો સૌથી પહેલાં મેન સ્કેલનું માપ જોઈએ. તો મેન સ્કેલની અંદર જોખો 10, 11 અને 12. 12ની આગળ સેજ કે જ્યાં આપણે સાજ દેખીએ, બરાબર, અહીંયા જે કંઈ આ જે કંઈક આપો છે, બરાબર, એની સાથે શું થાય છે? મેચ થાય છે. એટલે આની અંદર મારે સબ ડિવિઝનનું રીડિંગ છે એ મેન સ્કેલના રીડિંગની અંદર શું કરવામાં આવશે? એડ કરવામાં આવશે. એટલે કે 10, 11 અને 12 એટલે મેઇન ડિવિઝન રીડિંગ આપણું 12 mm થશે. ત્યારબાદ અહીંયા સબ ડિવિઝનનો કાપો મેચ થતો હોવાથી આપણે 0.5 છે એ મેઇન રીડિંગની અંદર એડ કરવાના થશે. એટલે કે 0.5 કે જેનું રીડિંગ આપણને 0.05 આ રીતના મળે છે. ત્યારબાદ થિમ્બલ ડિવિઝન રીડિંગ એટલે કે સર્ક્યુલર સ્કેલ ઉપર જે થિમ્બલ ડેટમ લાઇન અને સર્ક્યુલર સ્કેલનો કાપો એક જ લાઇનમાં આવતો હોય એવો કાપો, તો કે 25, અને ત્યારબાદ કયો આવે છે? 26. તો અહીંયા આપણને સર્ક્યુલર સ્કેલ એટલે કે થિમ્બલનું રીડિંગ 26 અને એની અંદર આપણે શું કરવાનું છે? લીસ્ટ કાઉન્ટ ગુણવાની છે. એટલે કે 26 ગુણ્યા 0.1 કરીએ એટલે થિમ્બલ ડિવિઝન રીડિંગ આપણું મળશે. આ બધાને એકબીજાની અંદર એડ કરીને ટોટલ આપણું ફાઇનલ રીડિંગ છે એ કેટલું મળશે? 12.76 મિલીમીટર. એટલે આ જોબનું જે કંઈ માપ હશે એ કેટલું માપ હશે? 12.76 mm હશે. ત્યારબાદ ત્રીજી એક ઇમેજ આપી છે આપણને. આગળ જોબ હોલ્ડ કરેલો છે એ જોબનું માપ લેવું હોય તો ખાસ કરીને સૌથી પહેલાં મેન સ્કેલ, મેઇન ડિવિઝન, તો કે 10, 11, 12 અને 13 એક્ઝેક્ટ 13મા કાપા સાથે છે મેઇન ડિવિઝનની અંદર આ અંકિત થાય છે. એટલે અહીંયા શું મળશે? મેઇન સ્કેલનું રીડિંગ આપણને 13 મિલીમીટર મળશે. ત્યારબાદ સબ ડિવિઝનમાં તો કોઈ પણ કાપો મેચ અહીંયા થતો નથી એટલે સબ ડિવિઝનનો કાપો કેવો થશે? 0. એટલે સબ ડિવિઝનનો કાપો આમાં એડ કરવાનો થશે નહીં. ત્યારબાદ થિમ્બલ એટલે કે સર્ક્યુલર સ્કેલ ઉપર કેટલું રીડિંગ મળે છે? તો કે ડેટમ લાઇન અને સર્ક્યુલર સ્કેલનો કાપો એક જ લાઇનમાં આવતા હોય એવા કયા છે? તો કે આ 0, 1, 2 અને 3. આ કેટલો મળે છે? 3. તો અહીંયા થિમ્બલનું રીડિંગ 3 અને એની અંદર લિસ્ટ કાઉન્ટ આપણે ગુણવાની છે. એટલે થિમ્બલ ડિવિઝનનું રીડિંગ કેટલું મળશે આપણને? 0.03 મળશે. આ ત્રણેયને આપણે ઉમેરીએ એટલે ટોટલ આપણને ફાઇનલ રીડિંગ કેટલું મળશે? 13.03 મિલીમીટર મળશે. તો આ આપણું ફાઇનલ રીડિંગ છે. એટલે કે કોઈ પણ પાર્ટ્સ ચોપ છે તેને માઇક્રોમીટરની આગળની સાઈડ એન્વિલ અને સ્પિન્ડલની અંદર ફિટ કરીને આપણે આ રીતના મેજરમેન્ટ ચોકસાઈપૂર્વક કરી શકાય છે. હવે એડવાન્સ લેવલ ઉપર જોવા જઈએ તો આજના યુગ પ્રમાણે ડિજિટલ આઉટસાઇડ માઇક્રોમીટર આવી ગયા છે. કે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે કોઈ પણ પાર્ટ્સની માપવા માટે આપણે ગણતરી કરતા હતા. મેન સ્કેલનું માપ લેતા હતા, ત્યારબાદ સર્ક્યુલર સ્કેલનું માપ લેતા હતા અને એ બધાની ગણતરી કરીને આપણને ફાઇનલ રીડિંગ મળતું હતું. પરંતુ ડિજિટલ આઉટસાઇડ માઇક્રોમીટરની અંદર
અહીંયા જોબ મૂકીને તરત જ આપણને તેનું જે કંઈ માપન છે તે ડિસ્પ્લે ઉપર આપણને બતાવે છે. એમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની રહેતી નથી. જેવું આઉટસાઇડ માઇક્રોમીટર હોય છે એવું જ ડિજિટલ આઉટસાઇડ માઇક્રોમીટર હોય છે, પરંતુ ફેર એટલો છે કે જે અહીંયા આપણને સ્લીવ અથવા તો બેરલ આપ્યું હોય તો એની જગ્યાએ અહીંયા આપણને શું આપી છે? ડિસ્પ્લે આપી છે કે જે કંઈ માપ હશે એ આપણને માપ આ ડિસ્પ્લે ઉપર અંકિત થયેલું બતાવશે. બાકીના ભાગ છે એ ડિજિટલ આઉટસાઇડ માઇક્રોમીટરની અંદર આ રીતના જ હોય છે. તેની અંદર 3 બટન છે. ચાલુ બંધ કરવા માટે આપ્યું છે. પછી રીડિંગને 0 સાથે સેટ કરવું હોય તો 0નું બટન આપ્યું છે. અને અહીંયા જે કંઈ માપ છે ઇંચમાં જોઈએ છે અથવા તો મિલીમીટરમાં જોઈએ તો એના માટેનું પણ બટન આપ્યું છે. એટલે જે યુનિટની અંદર આપણે માપની જરૂરિયાત હોય છે એ યુનિટની અંદર આપણે માપ લઈ શકાય છે. હવે આઉટસાઇડ માઇક્રોમીટરમાં માપ લેવાની પદ્ધતિ શું છે? જ્યારે આપણે આઉટસાઇડ માઇક્રોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ કરીને કોઈ પણ પાર્ટ્સ અથવા તો જોબનું માપ લેતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાના અમુક મુદ્દા છે. તો એ કયા મુદ્દા છે? તો કે માઇક્રોમીટરની મેજરિંગ ફેસને નરમ કાપડ અથવા તો પેપરથી સાફ કરવું. જ્યારે પણ કોઈ પણ જોબ અથવા તો પાર્ટ્સનું માપન કરીએ છીએ એ પહેલાં ખાસ કરીને માઇક્રોમીટરની 2 મેજરિંગ ફેસ છે, એક તો એન્વિલ સાઈડ હશે, બીજી સ્પિન્ડલની સાઈડ હશે. તો એ બંને ફેસને બાજુને નરમ કાપડ અથવા તો પેપરથી ખાસ કરીને શું કરવામાં આવે છે? સાફ કરવામાં આવે કે જેથી કરીને આપણને ચોકસાઈ સાથે માપ મળે. ત્યારબાદ બીજો મુદ્દો છે ઝીરો એરર સેટિંગ માટે માઇક્રોમીટરને ચેક કરવું. માઇક્રોમીટરની અંદર 3 પ્રકારની ત્રુટિ આપણે જોઈ: ઝીરો એરર, પોઝિટિવ ઝીરો એરર અને નેગેટિવ ઝીરો એરર. તો એની અંદર ખાસ કરીને સ્લીવની જે કંઈ ડેટમ લાઇન છે અને સર્ક્યુલર સ્કેલ ઉપર ઝીરોનો જે કાપો છે એ બંને એક જ લાઇનમાં આવવા જોઈએ કે જેને ઝીરો એરર કહેવામાં આવે છે. તો માઇક્રોમીટર એ સ્થિતિની અંદર હોવું જોઈએ તો જ આપણને સાચું રીડિંગ તેના દ્વારા મળી શકે. એટલે ઝીરો એરર સેટિંગ માટે માઇક્રોમીટરને ચેક કરવું. ત્યારબાદ માઇક્રોમીટરમાં ચેક કરવાવાળા જોબને સાઇઝથી થોડી અથવા સહેજ વધુ સાઇઝ પર સેટ કરવામાં આવે છે. ત્યારબાદ માઇક્રોમીટરને તેની ફ્રેમથી ડાબા હાથથી પકડવું અને જોબને તેની એન્વિલ અને સ્પિન્ડલની વચ્ચે રાખવું. રેચેટ સ્ટોપને તેની જમણા હાથની આંગળીઓ અને અંગૂઠાથી ફેરવવું અને તેને ત્યાં સુધી ફેરવવા રહો કે જ્યાં સુધી તેમાં સ્લીપ કે ખડખડનો અવાજ આવે ત્યાં સુધી. એટલે આપણો જે કંઈ જોબ છે તે સરખી રીતના ફિટ થઈ જાય અને આપણને સાચું તેનું માપ મળે ક્ષતિ વિનાનું. તો આટલા જે કંઈ મુદ્દા છે એ ખાસ કરીને માપ લેતી વખતે ધ્યાનમાં રાખવા. અહીંયા આપણે આપણા ટોપિક રિલેટેડ આઉટસાઇડ માઇક્રોમીટરના અમુક MCQ લીધેલા છે. તો કેવા પ્રકારના MCQ છે એ આવી શકે. એમાં સૌથી પહેલાં માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? એટલે કે માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ કેટલી છે? તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ 0.01 મિલીમીટર છે. ત્યારબાદ બીજો, થિમ્બલ પર કેટલા ડિવિઝન ગ્રેજ્યુએશન કરેલા છે? તો થિમ્બલ એટલે આપણે વાત કરીએ એ પ્રમાણે કે જે સર્ક્યુલર સ્કેલ છે કે જેનું પરિભ્રમણ આપણે કરીએ છીએ કે જેના દ્વારા સ્પિન્ડલ છે એ આગળ મૂવમેન્ટ થાય છે. તો જે સર્ક્યુલર સ્કેલ ઉપર કેટલા કાપા ચિહ્નિત કરેલા છે? તો આપણે વાત કરીએ એ પ્રમાણે કે સર્ક્યુલર સ્કેલ પર અથવા તો થિમ્બલના ડિવિઝન ઉપર 50 જેટલા કાપા છે એ ગ્રેજ્યુએટ કરેલા હોય છે. ત્યારબાદ ત્રીજું, અહીંયા આપણને એક ઇમેજ આપી છે આઉટસાઇડ માઇક્રોમીટરની છે કે એની ઉપર ચિહ્નિત કરેલ ભાગનું નામ આપવાનું છે. એટલે કે જ્યાં ભાગ આપણને બતાવેલો છે એ ભાગનું નામ શું છે? આ ભાગ જે ફિક્સ છે અને આગળની સાઈડ માઇક્રોમીટરની ફ્રેમ સાથે જોડાયેલું હોય કે જેને શું કહેવામાં આવે છે? એન્વિલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એન્વિલ. માઇક્રોમીટર પર સર્ક્યુલર સ્કેલ ક્યાં ચિહ્નિત કરેલ છે? તો સર્ક્યુલર સ્કેલ આપણે બીજા જ MCQની અંદર ભણી ગયા કે જેની ઉપર 50 કાપા અથવા તો ડિવિઝન અંકિત કરેલા છે કે જેને સર્ક્યુલર સ્કેલ કહેવામાં આવે કે જેને ખાસ કરીને શું કહેવામાં આવે છે? થિમ્બલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? થિમ્બલ. એટલે કે સર્ક્યુલર સ્કેલ ઉપર 50 ડિવિઝનના જે કંઈ કાપા ચિહ્નિત કરેલા હોય તે થિમ્બલ પર હોય છે. મિત્રો, આપણે
આઉટસાઇડ માઇક્રોમીટરના ટોપિક ઉપરથી ખાસ કરીને જે ઇન્સ્પેક્શનની સ્કિલ છે, એટલે કે કોઈ પણ પાર્ટ્સ અથવા તો જોબનું માપન કેવી રીતના કરવું તેના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ વિશેની આપણે અહીંયા સ્કિલ શીખ્યા છીએ. આભાર.